જય માતાજી, જય સદારામ બાપા. બરાબર, અત્યારે જે આપણે ગબ્બર ઠાકોર અને આપણે ક્ષત્રિય ઠાકોર સેના વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં મારે તો તમને એટલું જ ખાલી કહેવું છે, બરાબર, કે ગબ્બર ઠાકોરને એવડો મોટો માણસ છે, બરાબર, કે એના ભાઈ કલાકાર છે, એની વહુ કલાકાર છે, પોતે કલાકાર છે, બરાબર, તે છતાં એ લોકોએ ડીજેનું ઉલ્લંઘન કર્યું, બરાબર. ડીજેનું ઉલ્લંઘન કર્યું એને ખબર નહોતી. અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, બરાબર. સોશિયલ મીડિયાના યુગની અંદર તમને પલે પલની અપડેટ તમને મળે છે. તે છતાં ભાઈએ, બરાબર, તે છતાં ભાઈએ ડીજેનું ઉલ્લંઘન કર્યું. અને આવું નવું એકવાર કિસ્સો ક્યારે થયો હતો તમને કહું તમને વડીલ, કે થરા ગામની અંદર, બરાબર, થરા અહીંયા કને આ કિસ્સો બન્યો હતો, જ્યાં આપણે એક કોતરવાડાનો ભાઈ હતો જે રોસ્ટર છે, એનો હેતલબેન પરમારે કોલર પકડ્યો હતો. કોલર પકડ્યો હતો ને ત્યારે આ અપડેટ આવી હતી કે એનો બહુ ઇસ્યુ બહુ લાંબુ હાલ્યું હતું. એ લાંબુ ઇસ્યુ હાલ્યું એના પછી ગબ્બરભાઈ ઠાકોરે એ લોકોને એક ગીતમાં લીધા. એ ગીતની અંદર ગબ્બરભાઈ ઠાકોરને ખબર હતી કે આ છે ને આ એક સોશિયલ મીડિયા યુદ્ધ છે, કેમ કે ઠાકોર સમાજ ભેગી હતી, એ લોકોને માફી મંગાવવાની, હેતલ પરમારને ને વાઘા પરમારને, બરાબર, માફી મંગાવવાની હતી. તે છતાં ગબ્બરભાઈ ઠાકોરને ખબર હોવા છતાં એ લોકોને ગીતના લીધું. કેમ કે એ લોકોને ટ્રેનિંગમાં લઈ આવવું હતું. હેતલ પરમારને ને ઠાકોર સમાજને તો તો ડખ્ખો જ હતો, એ તો નક્કી જ હતું. તે છતાં એ લોકો વિડીયોની અંદર એ લોકોને લીધા કે ગીત આપણું ટ્રેનિંગમાં આવી જાય, અને આવી પણ ગયું. 100%ની વાત છે, બરાબર, એમાં આવી ગયું, એમાં બેમતની વાત નથી. પણ અત્યારે જ્યારે તમને નાત બારા કર્યા નથી, અમે નથી કહેતા ભાઈ, સમાજ કહે છે ભાઈ, બરાબર, સમાજ કહે છે. તમે એવી હરકત કરી ત્યારે તમને એક હરકત તો તમને માફ કરી દીધી હતી. એક હરકત જ્યારે તમે વાઘા પરમાર અને હેતલ પરમારને જ્યારે તમે વિડીયો સોંગની અંદર લીધા ત્યારે તમને માફ કરી દીધું હતું. તે છતાં તમે બીજી ગલતી કરી કે તમારે શું સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં આવવું છે? હે ભાઈ, આ સોશિયલ મીડિયાનો જમાનો છે. જો આમાં તમને મારા કરતાં ઘણો અનુભવ તો એ લોકોને હશે, બરાબર, કે સોશિયલ મીડિયાની અંદર કેવી રીતના ટ્રેન્ડિંગમાં આવવું, કેવી રીતના ના આવવું, એ તમને ખબર હશે ભાઈ. પણ અમે તો તમને દિલની વાત કરીએ છીએ કે જે સમાજનો થાય ને, બરાબર, એ બીજાનો ન થાય ને, જે બીજાનો થાય ને એ સમાજનો કોઈ દી ન થાય વડીલ. આ ખાલી સ્પેશિયલ ખાલી ને અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર માટે જ વિડીયો બનાવું.